मान्यता है गुजरात का प्रसिद्ध यात्राधाम अंबाजी का मंदिर है। आप देख रहे हो मेरे पीछे दर्शनीय नजारा है। स्वर्ण से जड़ित ये मंदिर पूरे विश्व में नाम नमस्कार टुडे न्यूज चैनल में आपનું સ્વાગત છે। હું છું ધરેશ પરમાર। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકા ચૂંટણીમાં બાહુબલીઓની અગ્નિ પરીક્ષા। મતદારોનો મિજાજ પારખવો અહીં મુશ્કેલ। ડીસા નગરપાલિકામાં વિવિધ પક્ષોની પેનલોનો થઈ રહ્યો છે ફિયાસ્કો। હારના ભયથી ઉમેદવારોની શરૂ થઈ એકલ વીર દોડ। અને ડીસામાં પુનઃ પાલિકાની સત્તા સૂત્રો સંભાળશે વિપુલભાઈ શાહ અને કૈલાસબેન શાહની બેરડી। શહેરભરમાં ચર્ચાતો સવાલ। વિગતવાર જોઈએ સમાચાર। ડીસા નગરપાલિકાની હાલની આ ચૂંટણીમાં અનેકો બાહુબલીઓ દમદાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે। તો વળી સામા પક્ષે કોંગ્રેસ તેમજ અપના દળમાંથી પણ અનેકો બાહુબલી દમદાર ઉમેદવારો હરીફ એવા ઉમેદવાર બની ભાજપને પછાડવા મેદાનમાં પડ્યા છે। અહીં ભાજપે આ વખતે માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને શક્તિ પ્રદર્શન સીધું કરો તે માટેનો જે આદેશ આપ્યો હતો તે આદેશમાં વોર્ડ નંબર 1 માં પ્રવીણભાઈ ગોરધનજી માળીને પણ ઉભા રાખ્યા છે। અહીંયા વોર્ડ નંબર 1 ના તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। તો વળી અહીં ગુજરાત વેલફેર બોર્ડના શશિકાંતભાઈ પંડ્યા વોર્ડ નંબર 6 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા છે। વોર્ડ નંબર 4 માં પુનઃ રિપીટ થયેલા નિલેશભાઈ ઠક્કર ભાજપના ઉમેદવાર છે। તો વળી અહીં વોર્ડ નંબર 4 માં અમૃતભાઈ દવે બ્રહ્મ સમાજનું મોટું નામ છે। તેઓ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પણ છે। તેઓ પણ વોર્ડ નંબર 4 ના ભાજપે અહીંયા ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે। ત્યારે વોર્ડ નંબર 8 માં રાજુભાઈ ઠાકોર જેઓ ઠાકોર સમાજના અગ્રણી છે, વોર્ડ નંબર 8 ના સ્થાનિક ઉમેદવાર છે, તેઓને પણ અહીંયા ભાજપે ટિકિટ ફાળવી છે। જ્યારે વોર્ડ નંબર 8 માં તેમની જ પેનલના કાંતિભાઈ સોની ઉર્ફે કેડી સોની અગાઉ પુનઃ રિપીટ કરવામાં આવ્યા છે। આમ અનેકો બાહુબલીઓ અહીં ભારતીય જનતા પાર્ટીએ ઉભા રાખ્યા છે, જેઓનું કર્તવ્યનિષ્ઠ ક્લીનચીટ છાપ છે તેવા તમામ ભાજપના ઉમેદવારો અહીં પોતાની જીત માટેની જ્યારે મથામણ હાથ ધરી રહ્યા છે। ત્યારે સામા પક્ષે કિંગ મેકર બનેલા વિપુલ શાહ અને અપના દળે પણ સત્તાના પુનઃ સૂત્રો હાસિલ કરવા માટેની એક ભવ્ય રણનીતિ બનાવી છે। આ રણનીતિના ભાગરૂપે અનેકો નવા ચહેરા અપક્ષો મેદાનમાં આવ્યા છે। જાતિવાદી જે સમીકરણો છે મતબેંકના, તેમાં જાતિવાદી સમીકરણમાં હરીફ ઉમેદવારના જે મતોનું ધ્રુવીકરણ કરવા માટે અહીં અનેકો પ્રકારની રણનીતિ સામદામ દંડ ભેદની નીતિ હાલ અપનાવવામાં આવી રહી છે। ચૂંટણી આડે જ્યારે હવે ગણતરીના સમય બાકી છે ત્યારે તમામ પ્રકારની કાવા દાવા અહીં દેખાઈ રહ્યા છે। ચૂંટણીમાં સત્તાના સૂત્રો કોણ સંભાળશે તેની જે વાર્તાલાપ ચાલી રહ્યો છે, લોકોનું મન કળવાની મતદારોના અંદર જે મૂંઝવણ ચાલી રહી છે, તેમાં પોતાનો મત સિક્યોર કરવા માટે મતદારો હાલ મેદાનમાં પડ્યા છે। વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો અહીં ક્લીન છબી ધરાવતા ભાજપની પેનલમાં પ્રવીણભાઈ ગોરધનજી માળી હાલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે। તેમનો ચૂંટણી ઢંઢેરામાં તેઓએ શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું બનાવવા સાથે ટ્રાફિક નિયમન, રખડતા ઢોરોનું નિયમન તેમજ જે ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા અને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તે પાણી અહીંયા જે તેના માટેની કાયમી જે વ્યવસ્થા છે, સુંદર વ્યવસ્થા ગોઠવવાની તેમની પોતાના ચૂંટણી ઢંઢેરામાં મતદારોને જણાવ્યું હતું। ત્યારે અહીં સત્તાની બાગડોળ યુવાનોના હાથમાં સોંપવા ભાજપનો જે વ્યૂહ રચાયો છે તેમાં પ્રવીણકુમાર માળી, જીતેન્દ્રભાઈ રાણા, પલ્લવીબેન જોશીને મંજુલાબેન રાવળને વોર્ડ નંબર 1 માંથી હાલ વ્યાપક આવકાર મળી રહ્યો છે। જોકે અહીંના રાજકીય ગણિતની વાત કરીએ તો એક બીજું ગઠબંધન કોંગ્રેસ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીને મહાત કરવા મેદાને પડ્યો છે। ભાજપની સામે ઉભેલા જે સામે પક્ષ છે કોંગ્રેસ, તેમાં કોંગ્રેસમાં હાલ દમદાર કહી શકાય તેવા દિનેશ કુમાર
ભાઈજી ચૌહાણ છે, DK સ્થાનિક ઉમેદવાર છે એના, તેઓ મેદાનમાં પડ્યા છે. દિનેશભાઈ ચૌહાણ અગાઉ થોડાક નજીવા મતોથી અહીં વોર્ડ નંબર 1માં તેઓની હાર થઈ હતી. જોકે હાલ દમદાર રીતે તેઓ આગળ આવી રહ્યા છે. વોર્ડ નંબર 1માં સીધો મુકાબલો જે અહીંયા છે યોજાઈ રહ્યો છે. તેમાં વોર્ડ નંબર જે 1માં દિનેશભાઈ ચૌહાણ અને તેમની જે પેનલ છે તેમાં પાટીદાર સમાજ પણ જોડાયો છે. અહીં પાટીદાર સમાજના 700થી વધુના અહીં વોર્ડ છે. ત્યારે સરકાર સામે બાથ ભીડતો પાટીદાર સમાજ નગરપાલિકાની હાલની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં નિર્ણાયક મતદાર બની રહ્યો છે. જોકે ક્લીન છબી ધરાવતા પ્રવીણભાઈ માળી તેમજ તેમની ટીમને અહીં વ્યાપક આવકાર મળી રહ્યો છે. વોર્ડ નંબર જ્યારે 1ની વાત છે તો અહીં વોર્ડ નંબર 1માં પ્રવીણભાઈ જે માળી છે તેમની સાથે તમામ વર્ગના લોકો જોડાયા છે. ડીસા નગરપાલિકાની ચૂંટણીઓમાં પ્રતિસ્પર્ધીઓ વચ્ચે આરપારની લડાઈનો જ્યારે આરંભ થઈ ચૂક્યો છે ત્યારે પાલિકાની 44 બેઠકોમાં 160 ઉમેદવારો વચ્ચે હાલ રસાકસી ભર્યો જંગ જામ્યો છે. વોર્ડ નંબર 1ની વાત કરીએ તો પ્રવીણભાઈ પ્રદેશ યુવા મોરચાના મંત્રી છે અને તેઓ હાલના ઉમેદવાર છે. આદર્શ વ્યક્તિત્વ ધરાવતા, સેવાકીય ગુણ ધરાવતા તેઓ ઉમેદવાર છે. તેમની પેનલમાં જીતેન્દ્રકુમાર રાણા, પલ્લવીબેન કનુભાઈ જોશી, મંજુલાબેન કિરણભાઈ રાવળ અને વિજયના વિશ્વાસ અને શહેરના સર્વાંગી વિકાસની નેમ સાથે તેમના ટેકેદારો તેમની સાથે આ ચૂંટણી પ્રવાસમાં જોડાયા છે. ત્યારે તેમનો જૂથનો જે દાવો છે મજબૂતાઈથી માનવામાં આવી રહ્યો છે. તો અહીં ટુડે ન્યૂઝ ચેનલે જે વોર્ડ નંબર 1માં સ્વચ્છ પ્રતિમા ધરાવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ માળી સાથે સીધો વાર્તાલાપ ટુડે ન્યૂઝ ચેનલે યોજ્યો હતો. તેમાં તેમને જે પ્રશ્નો હતા, ખાસ કરીને વોર્ડ નંબર 1ના જે પાયાના પ્રશ્નો છે, ખાડિયા વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ, તેમજ જે અન્ય પ્રશ્નો છે અહીંયા ગટર નાળીઓના જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું, તેમજ દબાણવાળા જે મકાન છે, ખાસ કરીને સમજી વિસ્તારમાં અહીં 500થી વધુ પરિવારો દબાણવાળા મકાનોમાં રહ્યા છે. તે દબાણમાં બાબતે પણ તેઓએ સંકલનમાં રહી સારું કામ કરવાની ખાતરી આપતો એક સંવાદ ટુડે ન્યૂઝ સાથે યોજ્યો હતો. જોઈશું પ્રવીણભાઈ માળી વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમના મનની વાત તેઓએ આ રીતે ટુડે ન્યૂઝ ચેનલના માધ્યમથી તેમના મતદારોને જણાવી હતી. વોર્ડ નંબર 1ના ઉમેદવાર જોડાયા છે પ્રવીણભાઈ ગોરધનજી માળી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. અહીં વોર્ડ નંબર 1ની વાત કરીએ તો અહીં અનેકો પ્રશ્નો છે. ખાસ કરીને સમજી વિસ્તારની વાત કરીએ તો જે રેજીમેન્ટ વિસ્તાર છે, ખાડિયા વિસ્તાર છે, ત્યાં વરસાદી પાણીનો વર્ષો જૂનો એક પ્રશ્ન છે. પ્રશ્ન યથાસ્થાને છે, પ્રશ્ન ત્યાં જ ઊભો છે. શું કરવા માંગશે જાણીશું તેમનાથી. ડીસા નગરપાલિકાની ચૂંટણીની અંદર કાયમ નાના મોટા પ્રશ્નો ચાલતા રહે છે, પરંતુ એનો ઉકેલ કરવાનું સમાધાન ટેકનિકલી અને ફિઝિકલી પોસિબલ હોય તો એ કરવાની કોશિશ કોઈપણ રીતે આપણે કરતા હોઈએ છીએ. મિત્રો, ઘણી એવી સમસ્યાઓ છે કે જે ગુજરાત સરકારની યોજનાઓ અંતર્ગત હોય છે. કેટલીક સમસ્યા એવી હોય છે કે લોકલ લેવલે, નગરપાલિકા લેવલે એ સમાધાન એનું થતું હોય છે. સૌ પ્રથમ પ્રાથમિકતા જોવા જઈએ તો રિજમેન્ટ અને સ્લમ એરિયા જેવા વિસ્તારોમાં શૌચાલયની પહેલાં બહુ જ કમી હતી. એનો પણ આપણે ગુજરાત સરકારના યોજના અંતર્ગત એક નિર્ધાર કર્યો કે ડીસાની તમામ એરિયા અને સ્લમ એરિયામાં આપણે શૌચાલય બનાવવા છે અને એ સંપૂર્ણપણે આપણે એ કામ બધાના સહયોગથી પૂરું કર્યું છે. સ્લમ વિસ્તારનો એક બીજો પણ પ્રશ્ન છે. અહીંયા લોકો છેલ્લા 30, 35, 40 વર્ષથી રહે છે. મોટાભાગના જે લોકો છે એ ત્યાં દબાણમાં પણ રહે છે. જોકે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું જે રૂલિંગ્સ જોવા જઈએ તો જે લોકો વર્ષોથી સ્થાયી થયેલા છે તેઓને ત્યાં સરકાર જમીન પણ ફાળવે તેવો એક ઉદ્દેશ પણ રહેલો છે. લોકોની માંગ પણ છે. જોકે અગાઉના ઉમેદવારો આ બધા પ્રશ્નો જે સ્થાનિક પ્રશ્નો હતા તેને વાચા આપવામાં ઉણા ઉતર્યા હતા. જાણીશું પ્રવીણભાઈ જે ગોરધનજી માળી ઉમેદવાર વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટી આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવા માંગે છે. દબાણ એરિયા એ માત્ર ડીસાનો નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર નગરપાલિકા વિસ્તારોમાં ચાલ્યો આવે છે. એ અંતર્ગત સરકાર જો કોઈ એવી યોજના લાવે તો યોજનાનું અમલીકરણ કરવાનું કામ અમે લોકો સુધી પહોંચાડવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરશું. સંકલનમાં રહી આ પ્રશ્નનું પણ તેઓ નિરાકરણ લાવવા માંગે છે. ત્યારે વોર્ડ નંબર 1માં જે નવીન જે કામો છે, નવીન જે કામોમાં રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટના જે કામો છે, ખાસ કરીને સ્લમ વિસ્તાર આજે પણ ગટરની જે લાઈનો છે તેનાથી વંચિત રહેલો છે. અમુક જે વિસ્તાર છે શૌચાલયથી વંચિત રહેલો છે. ખાસ કરીને ધોળિયાકોટ વિસ્તાર, ઇન્દિરા વિસ્તાર, ખાડિયા વિસ્તાર અને રેજીમેન્ટ જે માતાજીનો જોગણી માતા મંદિર વિસ્તાર છે ત્યાં પણ અમુક જે પ્રશ્નો છે, નાળીઓના પ્રશ્નો છે, તેનું નિરાકરણ લોકો ઈચ્છી રહ્યા છે. કારણ કે હાલની જ્યારે ચૂંટણી છે, ચૂંટણી સમયે જ લોકો પોતાના પ્રશ્નોને વાચા આપે તેવા ઉમેદવારો તરફ મીટ માંડીને બેઠા હોય ત્યારે આ પ્રશ્નો જે છે તેનું નિરાકરણ કેવી રીતે લાવશે પૂછીશું.
લોકલ લેવલે વધુમાં વધુ સમસ્યા અત્યારે ગટરની છે. ગટર વોર્ડ નંબર 1ની અંદર સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે, પણ આગળ એના જોઈન્ટ થાય એ ઝડપીમાં ઝડપી કામ થાય તો ભૂગર્ભની સમસ્યાઓનો ઉકેલ આવી શકે એવો છે. બીજી વાત રહી કે વરસાદી પાણીના નિકાલ માટે સરકારશ્રીએ તત્પરતા બતાવી છે અને ડીસા નગરપાલિકાના આવનારા સમયની અંદર વરસાદી પાણી એટલે કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ ડીસાની અંદર આવી જશે અને વોર્ડ નંબર 1થી શરૂઆત થાય એવું અમને લાગી રહ્યું છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લો જાણે છે કે પ્રવીણભાઈ ગોરધનજી માળી દમદાર જે ઉમેદવાર છે, વિધાયકના ઉમેદવાર હતા. ધારાસભ્યની જ્યારે ચૂંટણીની વાત છે ત્યારે તેઓનું મોખરામાં નામ ચર્ચાતું હતું. હાલની આ ચૂંટણીમાં તેમને ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ઉમેદવાર તરીકે ભાજપે જ્યારે આદેશ કર્યો છે, હુકમ કર્યો છે, ઊભા રાખ્યા છે, ત્યારે સરકારનો ઉદ્દેશ એવો છે તેવું મોટાભાગના લોકો માની રહ્યા કે જ્યારે અમૃત સિટી યોજનામાં 500 કરોડથી વધુની રકમ અહીંયા ખર્ચાઈ રહી છે, ત્યારે રખેવાળ તરીકે પ્રમાણિક કર્તવ્યની વ્યક્તિની અહીંયા ભાજપને, સરકારની, દેશની જરૂરિયાત હતી. આવા જ એક વ્યક્તિત્વ તેઓ ધરાવે છે, તેવું જ એક કારણ પણ હોય છે કે તેમને હાલની આ ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. જાણીશું તે કારણ. અમૃત સિટી એટલે અટલ મિશન ફોર રેજ્યુએશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, એટલે કે અમૃત સિટીના અંતર્ગત જેટલી પણ શહેરો છે, ડીસા શહેરને મોડિફિકેશન, નવી પ્રાથમિક સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓથી લેસ કરી અને આગવી ઓળખ ધરાવે એવી સિટી બનાવવાનો પ્રયાસ માન્ય નરેન્દ્રભાઈએ કર્યો છે. એના અંતર્ગત જે પણ કંઈ રૂપિયા આવે એ વોર્ડ સુધી, લોકો સુધી લઈ અને એક ડીસા શ્રેષ્ઠ ડીસા બનાવવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. તમામ પ્રકારના વિકાસની જે રૂપરેખા છે તે તમામ જે કામો છે, સરકાર જે અગાઉ જે જાહેરાત કરી રહી છે, જે ગ્રાન્ટ છે, અમૃત સિટી યોજના લગતી જે ગ્રાન્ટ છે, જે પણ કામો છે તે વિકાસના જે કામોમાં યોગ્ય રીતે સુચારુ રૂપે તેનો વહીવટ થાય, નિષ્ઠાપૂર્વક રાજ્ય સેવકો રાજધર્મ નિભાવી આ કામગીરી કરે, તે પણ તે ઉદ્દેશ છે સમાયેલો છે ભાજપનો, અને તે માટે જ અહીંયા પ્રમાણિક ઉમેદવારો ઊભા રાખ્યા છે. ત્યારે વોર્ડ નંબર 1માં જે પ્રવીણભાઈ ગોરધનજી માળી ઉમેદવાર છે, આવા જ કંઈક કારણોસે સરકારે તેઓને અહીંયા ટિકિટ ફાળવી છે, અહીંયા ઊભા રાખે છે, તેવું મતદારો પણ માની રહ્યા છે. ધનેશ પરમાર, રેડિયો ચેનલ, બનાસકાંઠા. વોર્ડ નંબર 1માં પ્રવીણભાઈ ગોરધનજી માળી ક્લીન ચીટ છાપ ધરાવતા ઉમેદવાર છે, ત્યારે તેમના જીત માટે હવે લોકો આગળ આવી છે, દાવાઓ કરી રહ્યા છે અને અપીલ પણ કરી રહ્યા છે. આ અપીલમાં જોડાયા છે શહેર ભાજપ પ્રમુખ તરીકે જેઓ સેવા આપી તેવા રમેશભાઈ સ્વાતિ અહીંયા અપીલ કરી છે. રમેશભાઈ સ્વાતિ ભાજપના અદના કાર્યકર છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને ડીસા શહેર પ્રમુખ તરીકે જ્યારે થોડા વર્ષો અગાઉ નિમણૂક આપી હતી, સારી કામગીરી છે, ત્યારે રમેશભાઈ સ્વાતિ અહીં લોકપ્રિય છે, ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર છે. તેમને પ્રવીણભાઈ માળીની તરફેણમાં મતદારોને મત આપવા અપીલ કરી હતી. જાણીશું રમેશભાઈ સ્વાતિ ભાજપના જે શહેરના પ્રમુખ હતા, શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી શહેર મોરચાના, તેમની જે અપીલ હતી તેમાં આ રીતે જણાવ્યું હતું. આપણી સાથે જોડાયા છે રમેશભાઈ સ્વાતિ કે પ્રવીણભાઈના ફાધર ગોરધનજી માળી આપણા ડીસાના ધારાસભ્ય હતા. એ અચાનક એમનું મોત થયું, એનું આજે પણ અમને દુઃખ છે. અને ગોરધનજી મારા મિત્ર હતા, એમની પ્રતિભા જે સારી હતી એ આખું ડીસા જાણે છે, અને એ જ પ્રતિભા આજે એમના દીકરા પ્રવીણભાઈ ઉપર ઉતરી છે, એ પણ આખું ડીસા જાણે છે. અને હું તો એવું માનું છું કે આખી ડીસાની ચૂંટણી માન્ય પ્રવીણભાઈના નેજા હેઠળ લડાતી હોય એવું મને લાગે છે. અને આવતીકાલ જ્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે તો પ્રવીણભાઈ ક્યાં હશે એ તો પાર્ટી નક્કી કરશે. પણ જે અમૃત યોજના જે આવી છે, જે દર વર્ષે અમારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દર વર્ષે 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાના છે, 5 વર્ષમાં 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવશે. એ ગ્રાન્ટ ડીસામાં સારા કામમાં ક્યાંય પણ રૂપિયાની આગી પાછી થયા વગર વપરાય એના માટે કરી અને આવા પ્રતિભાવી માણસોને, યુવા લોકોને પાર્ટીએ ઉતાર્યા છે એવું મારું માનવું છે. વિકાસને વળેલા ભારતીય જનતા પાર્ટીને વોટ આપો તેવી એક અપીલ અહીં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ પણ કરી હતી. ડોક્ટર રાજુલબેન જે દેસાઈ છે તેઓ ભારતીય પ્રદેશમાં કારોબારીનો જે સભ્ય તરીકેનો પોતે મહિલા મોરચામાં હોદ્દો સંભાળે છે, ત્યારે તેમને વિકાસના વળેલા ભાજપને તેમજ ભાજપના જે હાલના વોર્ડ નંબર 1થી 11માં જે 44 ઉમેદવારો ઊભા છે તે તમામને મત આપવાની ભારતીય જનતા પાર્ટી વતી તેઓએ અપીલ પણ કરી હતી.
ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીને ચોતરફથી સમર્થન મળી રહ્યું છે. એકથી જે 11 વોર્ડ છે, 44 બેઠકો છે, ત્યારે અહીં પ્રચાર પ્રસાર, જે હાઈટેક પ્રચાર પ્રસાર છે, તેમાં જે કારોબારીના જે મેમ્બર છે, મહિલા મોરચા ગુજરાત પ્રદેશ ભાજપના રાજુલબેન દેસાઈ ડૉક્ટર જોડાયા છે આપણી સાથે. તેમને તરફથી ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે, ઉમેદવારો છે, તેમના તરફેણમાં તેઓનું એક નિવેદન જણાવી રહ્યા છે. ચાલુ વર્ષે ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વોર્ડ 11 વોર્ડમાં 44 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે 11 વોર્ડમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે ખૂબ જ ઉમદા અને પ્રતિભાશાળી ઉમેદવારો ડીસાને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે આગામી જે અમૃતમ સિટી યોજના જે આવી રહી છે કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, તો ડીસા શહેરને વધુમાં વધુ વિકસિત બનાવી અને એક સુંદર અને સ્વચ્છ શહેર બનાવવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મારી એક નમ્ર અપીલ છે ડીસા શહેરની જનતાને કે આ તમામ ઉમેદવારો, જેમ કે પ્રવીણભાઈ માળી છે, અમૃતભાઈ દવે જિલ્લા મહિલા યુવા મોરચાના પ્રમુખ છે, પ્રવીણભાઈ છે પ્રદેશ યુવા મોરચામાંથી, તો આ તમામ ઉમેદવારો શશિકાંતભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવી અને 44 ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ છે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ડીસામાં લહેરાશે એવો અમને દૃઢ વિશ્વાસ છે. ડીસા નગરપાલિકાની હાલની ચૂંટણીમાં સૌથી વધુ જેના પર જીતનો દાવો રાખવામાં આવી રહ્યો છે તેવું વિકાસનું ઘેલું જે ડીસાજનો લગાડનાર વિપુલ શાહ, તેમના ધર્મપત્ની કૈલાસબેન શાહ અને તેમની જે સુપુત્રી છે ભાવીબેન સાથે મતદારો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. અહીં આ એક બિગ બ્રેકિંગ કહી શકાય કે જે આ પરિવાર છે વિપુલભાઈ શાહ, કૈલાસબેન શાહ, તેમની સુપુત્રી ભાવીબેન, તેમની સાથે લોકો અહીં સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે ટુડે ચેનલ, તમારી ટીવી સ્ક્રીન પર અમે સ્પષ્ટ બતાવવા માંગીએ છીએ કે વોર્ડ નંબર 2 માંથી કૈલાસબેન શાહને મતદારો સર્વશ્રેષ્ઠ ઉમેદવાર ગણી રહ્યા છે, તેમની સાથે સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. તે રીતે વોર્ડ નંબર 6 માંથી પણ વિપુલ કુમાર ભોગીલાલ શાહ, પૂર્વ પાલિકા પ્રમુખને વ્યાપક આવકાર મળી રહ્યો છે. તમામ કોમના લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે. વિપુલભાઈ શાહની પક્ષ વોર્ડ નંબર 6 માં જે સ્થિતિ જોઈએ તો લોકો તેમની સાથે જોડાઈ રહ્યા હતા. એમની સ્થિતિ અહીં મજબૂત બની રહી છે. તો વળી તેમની જે સુપુત્રી છે ભાવીબેન વિપુલ કુમાર શાહ, તેમને પણ વોર્ડ નંબર 7 માંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ બિગ બ્રેકિંગ છે. વોર્ડ નંબર 7 માં પ્રથમ વખત ચૂંટણી લડતા ભાવીબેન શાહને વ્યાપક આવકાર મળી રહ્યો છે. આજે વોર્ડની સ્થિતિ કહીએ તો અપક્ષોનું ભારે જોર રહ્યું છે. વોર્ડ નંબર 7 માં અપક્ષો દમદાર રીતે આગળ આવી રહ્યા છે, ત્યારે વિપુલભાઈ શાહની સુપુત્રી ભાવીબેન શાહ અહીં દમદાર રીતે યુવા નેતા તરીકે, મહિલા નેતા તરીકે આગળ આવી રહ્યા છે. તેમની જીતનો દાવો અહીં માનવામાં આવી રહ્યો છે. ત્યારે આપ જોઈ રહ્યા છો આ ટીવી સ્ક્રીન પર દર્શકો, નાની ઉંમરે મેડિકલ ક્ષેત્રે કામ કરતા ભાવીબેન વિપુલભાઈ શાહ ડોર ટુ ડોર ચૂંટણીમાં જોડાયા છે, પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે અનેકો લોકો જોડાયા છે. ત્યારે વિકાસને વળેલા વિપુલ શાહ, તેમની પત્ની કૈલાસબેન શાહ અને ભાવીબેનને અહીં વ્યાપક આવકાર મળતા આ 3 જે છે ઉમેદવારો ડીસા નગરપાલિકા 44 બેઠકોમાં 3 બેઠકો કોંગ્રેસના જે છે તેઓ દાવેદાર છે. તેમની તરફ મતદારોનો ઝોક દેખાઈ રહ્યો છે. ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર પ્રચાર ઝુંબેશ આગામી શુક્રવારે સાંજે 5 વાગે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે જાહેર પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં તમામ વોર્ડના તમામ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે. હાલની સ્થિતિએ ડીસા નગરપાલિકાના ચૂંટણી જંગ લડતા તમામ ઉમેદવારો પોતાની વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આગામી 2 ડિસેમ્બરે જાહેર થનાર પરિણામમાં કોંગ્રેસ તેમજ અપક્ષોનો દબદબો જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ રાજકીય નિરીક્ષકો જોઈ રહ્યા છે. અહીં પોલિટિકલ બ્યુરોનું માનીએ તો સટ્ટાબજારની ધારાઓમાં પણ ડીસા નગરપાલિકાનું સુકાન ફરીથી કોંગ્રેસ અને અપક્ષની સંયુક્ત બોડીના હાથમાં જ આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદાન પૂર્વના આ સંકેતો ડીસા શહેર વિકાસ ગયેલું હોવાની અને ડીસાના નગરજનો વિકાસલક્ષી અભિગમ ધરાવતા વિપુલભાઈ શાહ અને તેમની ટીમને પડખે હોવાનું હાલની તાજા સ્થિતિએ પુરવાર થઈ રહ્યું છે. અહીં હરીફ પક્ષો માટે ચોક્કસ આ જે સમાચારો છે, આ સર્વે છે, એ ચિંતાજનક કહી શકાય. ડીસા નગરપાલિકાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે યોજાનાર મતદાન પૂર્વે આ ચૂંટણી જંગ લડતા ઉમેદવારો ઉપરાંત રાજકીય અગ્રણીઓ અને ઉમેદવારોના સમર્થકો દિન રાત દોડધામ કરી રહ્યા છે. જોકે આ વખતે ચૂંટણીમાં ડીસા વાસીઓનું અકળ મોનસૂને મૂંઝવી રહ્યું છે. ત્યારે
વિકાસને જે વરેલા છે વિપુલ શાહ, તેમના પત્ની કૈલાસબેન શાહ તેમજ કૈલાસબેનની ટીમમાં સામેલ એવા મીડિયાકર્મી શંકરબી તેમજ વોર્ડ નંબર 7માં લડતા વિપુલ શાહના જે સુપુત્રી છે ભાવીબેન શાહનો જીતનો દાવો અહીંયા મજબૂત રીતે માનવામાં આવ્યો. અગાઉ પણ અત્યારે અમે ડીસા નગરપાલિકામાં અમારું શાસન હતું. 2.5 વર્ષ દરમિયાન મારા પતિ વિપુલ શાહ જે આ ડીસા નગરના વિકાસ પુરુષ તરીકે જ પ્રખ્યાત છે અને એમના દિલમાં સતત ડીસાના વિકાસ જ વરાયેલો છે અને હંમેશા એના માટે જ જાગૃત છે, સતર્ક છે અને ડીસા નગરના બધા લોકો જાણે છે કે અમે અમારા સિવાય કોઈ આ રીતે વિકાસ કરવા શક્તિમાન નથી અને અમારી પાસે બીજી કોઈ એવી પોકળ એવી વાતો નથી અને જુઠ્ઠાણાઓને અમે જાકારો આપીએ છીએ. વિરોધ પક્ષો ગમે તેટલું બોલે પણ વહીવટી સૂઝબૂઝ અને સમજદારી ભરેલું જે કામો છે, જે નગરજનોને જરૂરી છે એ બધું અમે પૂરું પાડીએ જ છીએ અને આમાં પૂરા વહીવટી કાર્યદક્ષ માણસને જ લોકો વોટ આપે છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી ડીસા નગરની સાણી સમજુ પ્રજા ચોક્કસ સાચો નિર્ણય કરશે અને તે અમને કોંગ્રેસને ચોક્કસ જીતાડશે, પ્રચંડ બહુમતીથી વિજયી બનાવશે અને અમારા સાથી અપક્ષ જે અપના દળના સભ્યો છે તેમને પણ પ્રચંડ બહુમતી આપી અમને પુનઃ સુકાન આપશે નગરપાલિકાનું અને અમે મારા ડીસા નગરજનોને પૂરેપૂરો ન્યાય આપીશું અને એમના માટે સંપૂર્ણપણે વફાદાર રહીને અમે અમારા કાર્યો કરતા રહીશું. અમે હંમેશા સ્વચ્છ અને સ્પષ્ટ સૂઝબૂઝ ભરેલી અમે ડીસાના હિતનો જ વિચાર કર્યો છે. અમારા મનમાં બીજી કોઈ ભાવના નથી, લોભ લાલચ અમને કોઈ હોય જ નહીં. મને ડીસા નગરના મારા સાણા મારા સમજુ પ્રજાજનોને વિકાસ જ એકમાત્ર અમારો ધ્યેય છે અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે મારા ડીસાના નગરજનો અમને પ્રચંડ વિજય આપશે તેવો મને વિશ્વાસ છે. ડીસા નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં વોર્ડ નંબર 3ની સમીક્ષા કરીએ તો અહીં વિશ્વાસ પેનલ ભારતીય જનતા પાર્ટી સામે મેદાને પડેલી એક લોકપ્રિય પેનલ બની રહી છે. વિશ્વાસ પેનલની સાથે જ અહીંયા કોંગ્રેસ પણ જોડાઈ છે. કોંગ્રેસના આખી પેનલ અહીંયા જોરશોરથી પોતાનો ચૂંટણી પ્રવાસ શરૂ કરતા દૂરનો જે પ્રવાસ શરૂ કરતા અહીં તેમને વ્યાપક આવકાર મળી રહ્યો છે. વોર્ડ નંબર જે 3 છે વિશ્વાસ પેનલની સામે જ કોંગ્રેસ પેનલના જે છે ઉમેદવારો જયેશભાઈ અહીંયા જે છે એ લોકપ્રિય ઉમેદવાર છે. અનેકો પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જયેશભાઈ તેમજ તેમની ટીમના જે સદસ્યો તેમને વ્યાપક આવકાર મળી રહ્યો છે. જયેશભાઈ દેસાઈ કૃષ્ણા કાઠિયાવાડી જે ગ્રુપ છે તે સમર્થનમાં જોડાયેલું છે. અહીં તમામ કોમના લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે. જયેશભાઈ દેસાઈ વોર્ડ નંબર 3 કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની પેનલના તમામ ઉમેદવારોને અહીં વ્યાપક ટેકો મળી રહ્યો છે. ત્યારે અહીં જયેશભાઈ દેસાઈનો જીતનો દાવો મતદારો માની રહ્યા છે. જયેશભાઈ દેસાઈ અહીં જે ગોપાલ સેના છે તેનું નેતૃત્વ કરતા હતા. અનેકો વખત સેવાકીય પ્રવૃત્તિ પણ કરેલી છે. બ્લડ ડોનેશન કેમ્પ પૂર વખતે લોકોની પડખે રહેલા જયેશભાઈ દેસાઈ આ વોર્ડ નંબર 3ના સ્થાનિક ઉમેદવાર છે, સ્થાનિક મતદાર પણ છે. ત્યારે તેઓની જે કાર્ય પદ્ધતિ છે સરાહનીય કામ કર્યું છે. તેથી તેમને જીતનો દાવો તેમની ટીમના સમગ્ર પેનલના જીતનો દાવો અહીં માનવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 3ના લોકપ્રિય ઉમેદવાર અહીંયા જયેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. આ છે ત્યારે તેમની પાસેથી જાણીશું તેમના ચૂંટણી ઢંઢેરા વિશે. હું વોર્ડ નંબર 3માં ઉમેદવારી કરી છે. મેં મારી જાતે નથી કરી, મને લોકોનો એટલો પ્રતિસાદ હતો. લોકો કહેતા હતા કે જયેશભાઈ તમે આમ કામ કરો છો એના કરતાં તમે નગરપાલિકાની તમે ગમે તે રીતે ચૂંટણી લડી અને અમારા વિસ્તારની વિકાસ અમને વિશ્વાસ છે કે તમારા સિવાય બીજો કોઈ કરી નહીં. કે તમારી કોંગ્રેસની પેનલ જે અમારી પેનલ છે એ બહુ સામાન્ય કુટુંબની છે, સામાન્ય વ્યક્તિ છે. હું જયેશભાઈ દેસાઈ, મારા બીજા એક પેનલના ઉમેદવાર છે બાબુભાઈ અરજીભાઈ જોશી, કલ્પનાબેન દશરથભાઈ પંચાલ અને મુલીબેન મોહનલાલ ઠક્કર. 2 લેડીઝ 2 જેન્ટ્સ. હું એવું ઈચ્છું છું પબ્લિક જોડે વોર્ડ નંબર 3ના મેં ઘણી સમસ્યા જોઈ છે. જ્યારે વચ્ચે પૂર આવ્યું ત્યારે સોસાયટીની અંદર જો ઘરોમાં લોકોના પાણી જતા હતા, હું 4થા નંબરની સોસાયટીનું છતાં પણ હું મારો ઘરનો વિચાર કર્યા વગર લોકોના હિત માટે કરીને રાતના મોડી રાત્રે હું મારા ઘરેથી નીકળી અને લોકોની સેવા કરવા ત્યાં બી જાતો અને જેસીબી લાઈન ઓન ધ સ્પોટ કોટ બોટ વચ્ચે નડતું તોડાઈ લેતો. હું બાજુ ઊભો રહેતો, હું ત્યાં રહેતો ને છતાં પણ આ કામ કરતો. લોકોને એવી લાગણી ને માગણી મારા ઉપર છે. મને વિશ્વાસ છે કે
વોર્ડ નંબર 3ની પ્રજા મારી સાથે છે. હું ચોક્કસ વિજય બનું એવી હું આશા રાખું છું. મારી પેનલ સાથે મળી અને વિજય થાય. કોંગ્રેસ નગરપાલિકાની અંદર કોંગ્રેસની બોડી યા ભાજપની બોડી હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ચાહે ભાજપની બોડી હોય તો એ આપણા બાવળે બળ છે વોર્ડ નંબર 3નું કામ કરાવવાની. એ લોકોની મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે તમે મિત્રો મારા પર વિશ્વાસ મૂકજો. તમારો વિશ્વાસ હું 5 વર્ષ સુધી ટકી રાખીશ એવી જાહેરમાં ખાતરી આપું છું. વોર્ડ નંબર 4ની વાત કરીએ તો અહીં ભારતીય જનતા પાર્ટીના જે સક્ષમ ઉમેદવારો છે તેમાં એ ઉમેદવાર નિલેશ કુમાર ઠક્કર તેમજ તેમની સાથે જોડાયેલા અમૃતભાઈ દવે ભાજપના યુવા મોરચા બનાસકાંઠા જિલ્લાના જે પ્રમુખ છે તેમની ટીમ હાલ સક્ષમ રીતે આગળ ધપી રહી છે. ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે નવા સીમાંકન મુજબ તો અહીં હાલ 160 જે ઉમેદવારો વચ્ચે દિલ ધડક જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર જે 4 છે એ 4માં હાલ હરણફાળ વિકાસ જે થયો છે. સહભાગી થયેલા જિલ્લા યુવા ભાજપના બાહોશ પ્રમુખ જે અમૃતભાઈ દવે પણ તેમની સાથે ચૂંટણી લઈ રહ્યા છે. નિલેશભાઈ અમૃતભાઈની જે આ બેલડી છે તે અહીં અન્ય હરીફો ઉમેદવારો પર ભારે પડી રહી છે. વ્યાપક સમર્થન સાંપડી રહ્યું છે તેમને. અહીં અનેકો પ્રકારના વિકાસ કામોમાં નિલેશ કુમાર જે ઠક્કર છે, ખાસ કરીને જ્યારે કચ્છીકોણી વિસ્તારમાં પાણીનું ટાંકવું, રસ્તા લગતા જે કામો હતા તે કામો ટૂંકા સમયમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં હતી, એકાદ વર્ષના ટૂંકા સમયમાં શાસનમાં હતી ત્યારે પણ તેઓએ ઉપપ્રમુખ તરીકેના હોદ્દા ઉપર રહી ભાજપ તરફે તેઓએ અસરકારક રજૂઆતો કરી સરકારમાં સંકલનમાં રહી અહીં કરોડોના વિકાસના કામોને તેઓએ સાકાર કરતા અહીં વોર્ડ નંબર 4માં પુનઃ રિપીટ થયેલા ભાજપના નિલેશભાઈ ઠક્કર, અમૃતભાઈ દવે તેમજ તેમની જે ટીમ છે તેમને અહીં વ્યાપક આવકાર મળી રહ્યો છે. ટુડે ન્યૂઝ ચેનલ સાથેના સીધા વાર્તાલાપમાં નિલેશભાઈ ઠક્કરે ભારતીય જનતા પાર્ટીનો ખાસ આભાર માન્યો હતો. નો રિપીટ થિયરીમાં એવા ભાગ્યશાળી 3 જે ઉમેદવારો હતા જેઓને પુનઃ રિપીટ કરવામાં આવ્યા હતા તેમાં નિલેશભાઈ ઠક્કર પ્રથમ પંક્તિનું નામ હતું. ત્યારે તેમણે ટુડે ન્યૂઝ ચેનલના માધ્યમથી ભાજપનો આભાર માની આ વોર્ડના મતદારો માટે તેઓએ હવે પછી શું કામ કરવાના છે તેનો ચિતાર રજૂ કર્યો હતો. ડીસા નગરપાલિકાની હાલની ચૂંટણીની વાત કરીએ તો વોર્ડ નંબર 4ની જે દમદાર પેનલ છે ભારતીય જનતા પાર્ટીની અહીં સૌથી આગળ ચાલી રહી છે. ભાજપની આખી પેનલ જે વોર્ડ નંબર 11ની સમીક્ષા કરીએ 1 થી 11માં તો અહીં વોર્ડ નંબર 4ની આખી ભાજપની પેનલ વિજેતા બને તેવા સ્પષ્ટ સંકેતો જ્યારે મળી રહ્યા છે. તો આપણી સાથે ટુડે ન્યૂઝ ચેનલ સાથે જોડાયા છે નિલેશભાઈ જે અહીંયા ઉમેદવાર છે. નિલેશભાઈ ઠક્કર ભાજપના ઉમેદવાર છે. અગાઉની ટર્મમાં ઉપપ્રમુખ તરીકે અહીંયા ભાજપમાં જે ટીમ હતી તેમાં રહી ચૂકેલા છે. ટૂંકા સમયના શાસનમાં અનેકો વિકાસલક્ષી કામો કરતા અને જ્યારે નિરીક્ષકો અહીંયા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત હાથ ધરતી જ્યારે શેષ લેવાતો હતો તે વખતે પણ નિલેશભાઈ જે ઠક્કર છે વોર્ડ નંબર 4માંથી તમામ લોકોના જે વર્ગના લોકો હતા તેમને પસંદ કરતા હતા અને એટલા માટે જ નો રિપીટની થિયરી અપનાવનાર ભાજપે પુનઃ તેમની પર પસંદગીનો કળશ અઢોળ્યો હતો. જોડાયા છે આપણી સાથે નિલેશભાઈ ઠક્કર, લોકપ્રિય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 4. જણાવશું તેમની પાસેથી કયો એવો આયામ હતો કે ટૂંકા ગાળામાં તેમને વિકાસને એક નવી રૂપરેખા આપી હતી, વિકાસની એક નવી દિશા આપી હતી. ત્યારે લોકો તેમને મતદારો હાલની આ ચૂંટણીમાં વિકાસ પુરુષ તરીકે જોઈ રહ્યા છે, તેમના કામો બોલી રહ્યા છે. કેવી રીતે કરી શક્યા જાણશું તેમની પાસેથી. જણાવશું. પ્રથમ તો આ વોર્ડમાં લગભગ 10 વર્ષ પછી કોઈ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને રિપીટ કરાવ્યા હતા. અમે 3 ઉમેદવારો રિપીટ થયા છે. એમાં પાર્ટી પ્રત્યેની મારી જે નિષ્ઠા છે, આ ડીસા શહેરમાં મેં જે કામગીરી લોકસેવાની કરી છે અને મેં પ્રામાણિકતાથી જે કામ કર્યું છે એની પાર્ટી ખાસ નોંધ લઈ અને મને આ વિસ્તારમાં ફરીવાર ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે, ફરીવાર ટિકિટ આપી છે અને હું અહીંથી ફરીવાર ચૂંટણી લડ્યો છું. ગત ટર્મમાં મેં આ વિસ્તારના ખૂબ કામો કર્યા છે. વધારે પડતું શાસન કોંગ્રેસનું રહ્યું છે પણ વિરોધ પક્ષના નેતા તરીકે મેં ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. 1 વર્ષ હું ઉપપ્રમુખ તરીકે પણ રહ્યો હતો અને મેં જેટલા પણ મારાથી કામો થતા હતા ડીસાના, ડીસા શહેરના, ડીસાના લોકોના પ્રશ્નો સાંભળ્યા. એમની ત્યાં રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવાની મને આદત છે. હું ત્યાં રૂબરૂ સ્થળ પર જઈને પ્રશ્નોનું નિરાકરણ લાવવાના સતત પ્રયત્નો કરું છું. આ બધું જોઈને પાર્ટીએ મને ફરી રિપીટ કર્યો છે. એ માટે ભારતીય જનતા પાર્ટીના તમામ મોવડી મંડળનો હું ખૂબ આભારી છું. આ વિસ્તારની જનતા, હું ડોર ટુ ડોર પ્રચારમાં છેલ્લા 4-5 દિવસથી ફરું છું. આ વિસ્તારની જનતા મને સ્વયંભૂ ફરીવાર આવકાર આપે છે. જ્યારે ફરીવાર આપણે ચૂંટણી લડતા ત્યારે વોર્ડમાં જવું થોડુંક મુશ્કેલ હોય છે પણ મેં જે સતત જાગૃતતા રાખી છે એના પરિણામ સ્વરૂપ આ જનતા મને આવકારે છે.
અને આ જનતાનો પણ ખૂબ આભારી છું કે મારા કામની એમણે નોંધ લીધી છે, મારા કામની એમણે કદર કરી છે. નિલેશભાઈ પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરશું કે માત્ર એકાદ વસ્તુનો સમયગાળો તેમના શાસનમાં રહેલો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનની વાત છે, કઈ રીતે કરોડોના કામ તેઓ ખાસ કરીને આ વોર્ડ માટે કરી શક્યા છે? જ્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી આવી ત્યારે મારી ઉપપ્રમુખ તરીકે વરણી થઈ હતી. અમે અમારા મંત્રીશ્રીઓની, અમારા મોવડી મંડળની મદદથી ડીસા નગર માટે લગભગ 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમે મંજૂર કરાવી હતી. જે આપ અત્યારે જોઈ રહ્યા છો ડીસા શહેરમાં રોડોનો કામ ચાલી રહ્યા છે, એ ગ્રાન્ટો ભારતીય જનતા પાર્ટીની બોડી વખતે મંજૂર થયેલી છે. આ કોંગ્રેસના લોકો ડીસા શહેરમાં એ કામ થવા ન દેવું એવી માનસિકતાથી અથવા ડીસાની પ્રજાને રંજાડવી અને ભાજપની સરકારને બદનામ કરવી એવા ઘણા કાવતરાઓ રચ્યા હોવા છતાં અમારા સરકારમાં અસરકારક રજૂઆતોના લીધે અહીંયા ડીસા શહેરમાં મુખ્ય માર્ગોના કામે લાવ્યો છું. ખાસ કરીને મારા વિસ્તારની વાત કરું તો 2 મુખ્ય માર્ગોના કામ છે. 1 કરોડ 25 લાખના ખર્ચે કામ રોડનું મંજૂર થયું છે, જે અત્યારે ચાલુ છે. 1 રોડનું કામ મંજૂર થયું છે હવાઈ પિલરવાળું, જે 1 કરોડ 90 લાખનું છે. એ અમે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનથી મંજૂર કરાવીને લાવ્યા છીએ. અહીંયા કોંગ્રેસવાળા ખોટો જશ લે છે. આ ગુજરાત સરકારને આભારી છે. મારા વિસ્તારનો વિકાસ, આ ડીસાનો વિકાસ. નિલેશભાઈ જણાવી રહ્યા છે કે વિરોધ પક્ષની જે ભૂમિકા હતી તેમાં પણ સફળ રીતે અમે પાર પડ્યા છીએ, પ્રમાણિકતાથી કામ કર્યું છે. અહીં સ્પષ્ટ રીતે કહી શકાય કે તેમને રાજધર્મ પણ નિભાવ્યો છે. ત્યારે મતદારોનો જોક સ્પષ્ટ રીતે વોર્ડ નંબર 4માં જે પોતાની નિલેશભાઈની પેનલ છે તેમની સાથે જોડાયેલો છે. અહીં વોર્ડ નંબર 4માં આખી ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજયનો જે મતદારો અહીં સફળ રીતે વિજય થશે તેવું માની રહ્યા છે. ધનેશ પરમાર, ટુડે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ડીસા નગરપાલિકામાં મીડિયાનો જે સર્વે ચાલી રહ્યો છે, મીડિયા સર્વેમાં અહીં મીડિયા સ્પષ્ટ રીતે જણાવવા માંગે છે કે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારો માટે દમદાર રીતે આગળ આવવાની જરૂરિયાત છે. ભાજપ અહીં જે પેનલ બનાવી ચૂક્યો છે, કાંતિભાઈ જે લોધા છે, મીડિયાકર્મી છે, મીડિયા જે લોકો છે તેમના સન્માનીય પાત્ર કાંતિભાઈ લોધાના ધર્મપત્ની અહીં ઉમેદવાર છે. ભાજપના તો અહીં લઘુમતી કોમના મહિલા ઉમેદવાર પણ એક જોડાયા છે, જ્યારે એક પુરુષ ઉમેદવાર, 3ની જે પેનલ છે તેમાં વોર્ડ નંબર 9માં સ્થિતિ જોઈએ તો અહીં સ્ટાર પ્રચારકો ભારતીય જનતા પાર્ટીના દેખાતા નથી. આ ચિંતાજનક બાબત છે. આ વોર્ડમાં લઘુમતી સમાજના મોટો એક વર્ગ છે, તે અહીંયા ભાજપે પોતાના વિકાસની વાત અહીંયા મૂકવાની ખાસ જરૂરિયાત છે. અહીં ભાજપે સ્પષ્ટ રીતે કહેવાય તો ભારતીય જનતા પાર્ટીના તમામ સ્ટાર પ્રચારકો અહીં પ્રચાર અર્થે આવે તે ખૂબ જ જરૂરી બાબત બની છે. કેમ કે આ વોર્ડમાં વર્ષોથી વિકાસ થયો નથી. વિકાસનો મંત્ર અહીં ફેલાવવાની જરૂર છે. અહીં ઘેર ઘેર, ડોર ટુ ડોર, એક ઘરમાં ભાજપે પોતાના વિકાસની વાત સાથે ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારો અહીંયા ઉભા રાખ્યા છે, કાંતિભાઈ લોધાના ધર્મપત્ની તેમજ લઘુમતી કોમના એક જે મહિલા ઉમેદવાર છે તેમજ એક પુરુષ ઉમેદવાર દેવી પૂજક સમાજના છે. આ 3ની પેનલને વિજેતા બનાવવા માટે અહીં હેલ્પની જરૂર છે, મદદની. અહીં વોર્ડ નંબર 9માં ભાજપના જે ઉમેદવારો છે તેમને જરૂરિયાત છે મદદ પહોંચાડવા માટે. મીડિયા કર્મી તરીકે ટુડે ન્યૂઝ ચેનલ ભારતીય જનતા પાર્ટીના જે પણ આલા અધિકારીઓ છે, હાઈકમાન્ડ છે, તેમને સ્પષ્ટ રીતે મીડિયા કર્મી તરીકે એક અપીલ કરવા માંગે છે કે વોર્ડ નંબર 9માં જો દમદાર રીતે ભારતીય જનતા પાર્ટી પ્રદર્શન કરે તો આખી પેનલ અહીં આવી શકે છે. કાંતિભાઈ લોધા પરિવાર, લોધા સમાજના રાજપૂત સમાજના છે, તેમના ધર્મપત્ની અહીં લડી રહ્યા છે. ત્યારે આખી પેનલ વિજેતા બની શકે છે, પરંતુ અહીં ભાજપે સમજાવવું પડશે વિકાસની વાત, ભાજપે સમજાવવું પડશે લોકોને વિકાસનો મંત્ર, ભાજપે પોતાના મનની વાત અહીં લોકોના હૃદય સુધી પહોંચાડવી પડશે. ત્યારે જ અહીં વિકાસનો સાચો આયામ જે છે લોકોના મન સુધી, મતદારો સુધી પહોંચી શકે. ત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટી પુનઃ ટુડે ચેનલ આપને ઉચ્ચારી રહ્યું છે, દર્શાવવા માંગે છે આપણી ટીવી સ્ક્રીન પર હેલ્પ માટે. અહીં તાત્કાલિક વોર્ડ નંબર 9માં ભાજપે તમામ જે ટોચના નેતાઓ છે તેમને અહીંયા પ્રચાર માટે આવવું પડશે. ત્યારે જ આ વોર્ડ નંબર 9ની જે પેનલ છે આખી પેનલ દમદાર રીતે વિજેતા બની શકે છે. વોર્ડ નંબર 7માં સ્પષ્ટ રીતે પહેલી વાર આ પક્ષોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેમ કે અહીં ભાવીબેન વિપુલભાઈ શાહ દમદાર ઉમેદવાર તરીકે, યુવા નેતા તરીકે આગળ આવી રહ્યા છે.
ઘેર ઘેરથી લોકો તેમને આવકારવા થનગની રહ્યાના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ ટીવી સ્ક્રીન પર. ભાવીબેન વિપુલભાઈ શાહ દમદાર ઉમેદવાર અગ્રીમ હરોળમાં હાલ તેઓ ચાલી રહ્યા છે. આ યુવા નેતા છે જેમને જોવા મહિલાઓ પડાપડી કરી રહી છે, તેમની સાથે જોડાઈ રહી છે, કેમ કે MBBS ના અભ્યાસક્રમ સાથે જોડાયેલા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ભાવીબેન શાહ વિપુલભાઈ તેમજ કૈલાસબેન શાહના સુપુત્રી છે. તેઓ દમદાર રીતે રાજકીય પિતાનો જે તેમને વારસો મળ્યો છે, રાજકારણનો વારસો પિતાનો મળ્યો છે, તેનો સીધો લાભ લઈ અહીં દમદાર રીતે પ્રદર્શન કરી રહ્યા છે. વોર્ડ નંબર 7માં તમામ કોમના લોકો ભાવીબેનને એક યુવા નેતા તરીકે જોઈ રહ્યા છે. કોંગ્રેસમાં જે રીતે પ્રિયંકા ગાંધીનો જે પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે તેમની જે લોકપ્રિયતા હતી તેવી જ લોકપ્રિયતા હાલ વોર્ડ નંબર 7માં ભાવીબેન વિપુલભાઈ શાહની દેખાઈ રહી છે. ત્યારે તેમનો જીતનો દાવો અહીં મતદારો મજબૂત રીતે માની રહ્યા છે. સ્પષ્ટ રીતે રાજકીય વિશ્લેષકો જે વિવેચકો છે તેઓને આ વાત માનવી પડશે કે હવે મતદારો યુવા વર્ગ સાથે જોડાઈ રહ્યા છે. વધુ ને વધુ જ્યારે યુવાનોને અહીં ટિકિટ ફાળવવામાં આવી છે બંને પક્ષો તરફ, ત્યારે યુવાનો તરફનો મતદારોનો જોગ અહીં નવીન પરિવર્તન ઈચ્છી રહ્યો છે. ત્યારે અહીં સવારે જ્યારે અપક્ષોનો વિજય થતો હતો ત્યારે અપક્ષો પર અહીં હવે તેમના વિજય પર બ્રેક લાગી શકે છે. ના બ્રેક હવે ભાવીબેન વિપુલભાઈ શાહ મારી શકે છે તેવા સ્પષ્ટ સંકેતો અહીંથી મળી રહ્યા છે. અપક્ષો માટે આ ચિંતાજનક બાબત છે. સર્વે બતાવી રહ્યો છે ટુડે ન્યૂઝ ચેનલનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટનો જે આ સર્વે છે, ભાવીબેન વિપુલભાઈ શાહને મતદારો તરફથી વ્યાપક આવકાર મળી રહ્યો છે.